વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરી ગયા હતા અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર. ત્યાર પછીનો આપણો આ લેક્ચર નંબર 4 છે. સૌથી પહેલા તો આપણે શું શીખી ગયા હતા? તો આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા ફિનાન્શિયલ સિસ્ટમ. ફિનાન્શિયલ સિસ્ટમની અંદર આપણે બે ભાગ જોઈ ગયા હતા, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. જેની અંદર આપણે ડિસ્કશન કર્યું હતું કે મની માર્કેટ કેવી રીતના કાર્ય કરે છે, કેવી રીતના સંસાધનોને ગતિશીલ રાખે છે. તો મની માર્કેટને રેગ્યુલેટ કરતી એક મહત્વની સંસ્થા છે જેનું નામ તમને કીધું હતું આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો જ્યારે આપણે ફિનાન્સ ભણતા હોય, ફિનાન્શિયલ સિસ્ટમ ભણતા હોય, ફિનાન્શિયલ સિસ્ટમ આપણને ખબર પડી ગઈ હોય તો એને રેગ્યુલેટ કરતી સંસ્થા વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. તો આજનો આપણો ટોપિક રહેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો સૌથી પહેલા જોઈ લઈએ કે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર શું શું જોવાના છીએ. તો ટોપિકને હેડિંગ આપી દઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. આરબીઆઈ ની સૌથી પહેલા આપણે હિસ્ટ્રી જોઈશું, બેકગ્રાઉન્ડ એનું જોઈશું કે કેવી રીતના આરબીઆઈ ની રચના થઈ. ત્યાર પછી આરબીઆઈ નું એક બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ. એ સેન્ટ્રલ બોર્ડ ની આપણે ડિસ્કશન કરીશું. સેન્ટ્રલ બોર્ડ પતી જાય ત્યાર પછી ફંક્શન્સ ઓફ આરબીઆઈ, આરબીઆઈ ના કાર્યો ઉપર આપણે ડિસ્કશન કરીશું. ત્યાર પછી આરબીઆઈ નાણાકીય નીતિ બનાવવાનું કામ કરે છે. તો મોનેટરી પોલિસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની જાય. જો કે આજના લેક્ચરની અંદર આ ચાલવું ઇમ્પોસિબલ છે. આજે માત્ર આપણે ડિસ્કશન કરીશું બેકગ્રાઉન્ડ, આરબીઆઈ નું સેન્ટ્રલ બોર્ડ અને ફંક્શન્સ ઓફ આરબીઆઈ. તો આરબીઆઈ ના જે કાર્યો છે એની આપણે ડિસ્કશન કરીશું. તો આરબીઆઈ ના કાર્યો બે રીતના છે. એક તો સેન્ટ્રલ ઓથોરિટી તરીકે અને એક ડેવલપમેન્ટ. તો બંને જે કાર્યો છે એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પર્ટિક્યુલરલી હવે તો નામ લઈને પૂછાય છે કે સેન્ટ્રલ ઓથોરિટી તરીકે આરબીઆઈ કેવી રીતના વર્ક કરે છે, કેન્દ્રીય બેંક તરીકેના એના કયા કયા કાર્યો છે, અને એક પૂછી નાખે છે કે એના વિકાસને લઈને કયા કયા કાર્યો છે. તો બધી બાબતો ઉપર આજે આપણે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ આરબીઆઈ નું બેકગ્રાઉન્ડ શું છે, કે આરબીઆઈ ની રચના કેવી રીતના થઈ. તો આપણે ડિસ્કશન કરીશું બેકગ્રાઉન્ડ પર. તો જ્યારે આપણો દેશ આઝાદ થયો નહોતો ત્યારે ભારતની અંદર 1806, 1840 અને 1843 માં 3 બેંકોની સ્થાપના થઈ. કોલકાતા, બોમ્બે પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી બેંક, 3 બેંકની સ્થાપના થઈ. ત્યાર પછી આ ત્રણેય બેંકોનો વિલય કરીને 1921 ની અંદર ઇમ્પેરિયલ બેંક બની. ઇમ્પેરિયલ બેંક. અને આ ત્રણેય બેંકોનો વિલય કરીને ઇમ્પેરિયલ બેંકને અમુક અધિકારો સોંપવામાં આવ્યા. એ અધિકારો હતા આ બેંકોનું નિયમન કરવાના, એ અધિકારો હતા નોટો છાપવાના. અમુક અધિકારો બેંકને આપવામાં આવ્યા, ઇમ્પેરિયલ બેંકને 1921 ની અંદર. ત્યાર પછી આ બેંકના કાર્યોની સમીક્ષા કરવા માટે 1925 ની અંદર હિલ્ટન યંગ કમિશન બને. હિલ્ટન યંગની અધ્યક્ષતામાં એક કમિશન બને છે, એટલા માટે એને નામ આપી દેવામાં આવે છે હિલ્ટન યંગ કમિશન. તો સૌથી પહેલા 3 બેંકો હોય. 3 બેંકો કઈ? કોલકાતા, બોમ્બે અને મદ્રાસ. ત્રણેયનો વિલય કરીને ઇમ્પેરિયલ બેંકની સ્થાપના કરવામાં આવે. એને બેન્કિંગ ચલાવવા માટે, અમુક નિયમન કરવા માટેના અને નોટ્સ આપવાના અધિકારો આપવામાં આવે. અને એના કાર્યોની સમીક્ષાને લઈને એક કમિશન બનાવવામાં આવે જેનું નામ છે હિલ્ટન યંગ કમિશન. જો આટલું બધું ડીપલી પૂછવું કાં તો આની હિસ્ટ્રી આખી જાણવી
બરાબર, જાણવી હોય તો તમે જાણી શકો છો એની વેબસાઇટ પરથી, પણ મારા મુજબ આટલું જરૂરી છે. આટલું પણ તમે કરી લેશો તો તમારું કામ થઈ જશે. બાકી ક્વેશ્ચન ક્યાંથી બને છે? મોસ્ટ ઓફલી કરંટ બેઝ પ્રશ્નો બનતા હોય છે. આરબીઆઈ નાણાકીય નીતિમાં શું ફેરફાર કરે છે, નાણાકીય સમીક્ષા વખતે એ શું શું ધ્યાન રાખે છે, આવી બાબતોમાંથી પ્રશ્ન બનતા હોય છે. તો લોકો આમાં ગોખવામાં પડ્યા હોય, પણ જેટલી જરૂરી માહિતી છે એ અહીંયા હું તમને કહી દઈશ. તો 1925 ની અંદર હિલ્ટન યંગ કમિશન બને અને એ કમિશનની ભલામણથી 1934 ની અંદર આરબીઆઈ એક્ટ બનાવવામાં આવે. આરબીઆઈ એક્ટ 1934 ની સ્થાપના કરવામાં આવે અને એ આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત 1935 ના અધિનિયમ મુજબ આરબીઆઈ ની સ્થાપના થાય 1 એપ્રિલ 1935. એટલે હવે જે ઇમ્પિરિયલ બેંકના કાર્યો હતા એ ઇમ્પિરિયલ બેંકના કાર્યો ખાસ યાદ રાખજો, અહીંયા ઇમ્પિરિયલ બેંક બંધ નથી કરી દીધી, માત્ર શું કર્યું છે, ઇમ્પિરિયલ બેંકના જે કાર્યો હતા એ કાર્યો કોને સોંપી દેવામાં આવ્યા? તો એ કાર્યો સોંપી દેવામાં આવ્યા આરબીઆઈ ને. તો 1935 ની અંદર 1 એપ્રિલ 1935 ના રોજ આરબીઆઈ ની સ્થાપના થઈ ગઈ અને એનું વડું મથક બનાવવામાં આવ્યું કોલકાતાને. પાછળથી આ વડું મથક ટ્રાન્સફર થઈ જાય છે. 1937 ની અંદર વડું મથક કરી દેવામાં આવે છે મુંબઈ. પણ જ્યારે આરબીઆઈ ની સ્થાપના થાય, ખાસ ધ્યાનથી સાંભળજો, જ્યારે આરબીઆઈ ની સ્થાપના થાય છે ત્યારે આરબીઆઈ ની સ્થાપના સમયે પ્રથમ ગવર્નર ઓસબોર્ન સ્મિથ હોય. પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થાય છે? ઓસબોર્ન સ્મિથની. અને જ્યારે આરબીઆઈ ની સ્થાપના થઈ હોય ત્યારે એની પાસે 5 કરોડની કેપિટલ હોય. આ બધા શબ્દો તમને ખબર પડી જશે. એ 5 કરોડની કેપિટલ પણ કેવી રીતના હોય કે 100 રૂપિયાના 5 લાખ શેર હોય અને 5 લાખ શેરમાં મોટા ભાગના શેરો છે એ ખાનગી હાથોમાં હોય. એટલે એમ કહી શકાય કે જ્યારે આરબીઆઈ ની સ્થાપના થઈ એ સમયે મોટા ભાગના શેર હોલ્ડર છે એ ખાનગી હતા, મતલબ એનું ખાનગીકરણ થયું હતું એ સમયે. બરાબર, આમ તો એવો શબ્દ ના યુઝ કરી શકીએ, ખાનગીકરણ થયું હતું, પણ એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હતો નહીં, સરકારની ભૂમિકા નહોતી એમાં. મોટા ભાગના શેરો છે એ અમુક લોકોના હાથમાં હતા, શેર હોલ્ડર્સના હાથમાં હતા. ઓકે, તો 1935 ની અંદર આરબીઆઈ ની સ્થાપના થાય. વડું મથક પહેલા કોલકાતા હોય, પછી મુંબઈ લઈ જવામાં આવે. પ્રથમ ગવર્નર ઓસબોર્ન સ્મિથ હોય. શરૂઆતમાં જે છે એ 5 કરોડની મૂડી હોય. 5 કરોડની મૂડીમાં એક 100 રૂપિયાના 5 લાખ શેર હોય અને એ શેરમાં મોટા ભાગના જે શેર હોલ્ડર છે, બરાબર, એ ખાનગી હોય છે, મતલબમાં એમાં સરકારની ભૂમિકા એકદમ ઓછી હોય. બીજું અહીંયા મેં તમને સ્પષ્ટતા કરી કે તમે ખાસ ધ્યાન રાખજો, ઇમ્પિરિયલ બેંક અહીંયા બંધ નથી થઈ ગઈ. ઇમ્પિરિયલ બેંકના કાર્યો છે એ 1935 માં કોને સોંપવામાં આવે છે? આરબીઆઈ ને સોંપવામાં આવે છે. તો 1935 માં આરબીઆઈ ની સ્થાપના થાય. ત્યાર પછી 1 જાન્યુઆરી 1949 ના રોજ સરકારને એમ થાય કે આનું આપણે રાષ્ટ્રીયકરણ કરી નાખવું છે અને આરબીઆઈ નું ફાઇનલી રાષ્ટ્રીયકરણ કરવામાં આવે. અને આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ થાય એટલે તમે ધ્યાનથી સાંભળજો કે આ 5 કરોડના જે શેર હતા એમાં હવે મોટા ભાગની હિસ્સેદારી કોની થઈ જશે? મોટા ભાગની હિસ્સેદારી થઈ જશે ગવર્નમેન્ટની. એને કહેવાય રાષ્ટ્રીયકરણ. જો કે આપણો એક આખો ટોપિક છે, એને આપણે પાછળથી ભણીશું. પણ હવે પહેલા જે 5 કરોડના શેર મારી તમારી જેવા પાસે હતા એ શેરો હવે ગવર્નમેન્ટ પોતાના અંતર્ગત લઈ લેશે અને આરબીઆઈ ને વધારે પાવર્સ આપશે. કારણ કે સરકારને આરબીઆઈ ને વધારે પાવર આપવા હોય તો સરકાર પાસે પગલું કયું છે કે સરકાર મોટા ભાગના શેરને ખરીદી લેશે. અને અહીંયા સરકારે એવું કર્યું કે સરકારે મોટા ભાગના શેરો પોતાના અંતર્ગત કરી લીધા હોય તો એટલા માટે આપણે શું બોલી શકીએ કે આરબીઆઈ નું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ. ક્યારે? 1 જાન્યુઆરી 1949. અને આરબીઆઈ ને વધારે સશક્ત બનાવવામાં આવી કે હવે ઈ બેંકો ઉપર રેગ્યુલેશન કરશે. અને બેંકો ઉપર રેગ્યુલેશન કરવા માટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની રચના કરવામાં આવી અને જ્યારે રાષ્ટ્રીયકરણ થયું ત્યારે ભારતીય ગવર્નર, ખાસ ધ્યાન રાખજો, પ્રથમ ભારતીય ગવર્નર તરીકે સીડી દેશમુખ. રીતેશ દેશમુખ સાથે આનો કઈ સંબંધ નથી, યાદ રાખજો. કોને? સીડી દેશમુખને આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર તરીકે નિયુક્તિ કરવામાં આવી. તો આટલી બાબત છે એના બેકગ્રાઉન્ડ ની અંદર, એ આપણે યાદ રાખવાની છે. તો ફરીથી ફટાફટ એક વખત જોઈ લઈએ કે આપણે આની અંદરથી શું યાદ રાખવાનું છે. ક્લિયર? તો આખી આરબીઆઈ ની કહાની છે. આટલી બાબતો યાદ રાખશો તો પણ તમારું કામ થઈ જશે. ક્લિયર? કે પહેલા 3 બેંક હતી, એમાંથી ઇમ્પિરિયલ બેંકની સ્થાપના થઈ. હજી તમે ધ્યાનથી સાંભળજો કે ભલે આ ઇમ્પિરિયલ બેંકના કાર્યો આરબીઆઈ ને મળી ગયા, ઇમ્પિરિયલ બેંકની સમાપ્તિ નથી થઈ. આપણો દેશ જ્યારે આઝાદ થયો અને 26 જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે ભારતનું બંધારણ લાગુ થયું, એ દિવસે ઇમ્પિરિયલ બેંક કોને સોંપવામાં આવી? રાષ્ટ્રપતિને. અને રાષ્ટ્રપતિએ એમાંથી સ્થાપના કરી એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની. ઇમ્પિરિયલ બેંક પાછળથી શેમાં કન્વર્ટ થઈ ગઈ? એસબીઆઈ માં, જેનો અમે અને તમે બધા જ લોકો અત્યારે લગભગ ઘરે ઘરે એક વ્યક્તિ તો એવો હશે કે જેનું એસબીઆઈ માં અકાઉન્ટ હોય. તો ઇમ્પિરિયલ બેંકની સમાપ્તિ નહોતી થઈ, પણ એ જ ઇમ્પિરિયલ બેંકને શેમાં પરિવર્તિત કરી દીધી? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. તો ઇમ્પિરિયલ બેંક બની, અમુક અધિકારો આપ્યા, એના કાર્યોની સમીક્ષા માટે 1925 માં હિલ્ટનિયન કમિશન બન્યું. એની ભલામણના આધારે આરબીઆઈ એક 1934 ની રચના થઈ. એના મુજબ આરબીઆઈ ની સ્થાપના થઈ. આરબીઆઈ ની સ્થાપના થઈ તો ઇમ્પિરિયલ બેંકના કાર્યો હવે કોને સોંપી દેવામાં આવ્યા? આરબીઆઈ ને. તો આરબીઆઈ ને કાર્યો તો સોંપી દેવામાં આવ્યા, પણ જે એની અંદર શેર હોલ્ડર્સ હતા એ મોટા ભાગના ખાનગી વ્યક્તિઓ હતા. એટલે ખાનગી લાભને વધુ મહત્વ હોય. પણ આરબીઆઈ ને સશક્ત બનાવવા માટે ગવર્મેન્ટે શું કર્યું? તો રાષ્ટ્રીયકરણ કરી દીધું. અને એ રાષ્ટ્રીયકરણની મદદથી મોટા ભાગના શેરો કોણે ખરીદી લીધા છે? ગવર્મેન્ટે. અને હવે ગવર્મેન્ટ આરબીઆઈ ને પાવર આપશે કે તમે ભારતની મની માર્કેટનું સંચાલન કરો. એટલે ભારતનું જે નાણાં બજાર છે એની અંદર સંસાધનોની ગતિશીલતા જાળવી રાખવા માટે અને બેંકોના રેગ્યુલેશન માટે મહત્વની ભૂમિકા હવે કોની બની જાય છે? આરબીઆઈ ની. તો ફાઇનલી આરબીઆઈ નું 1949 માં રાષ્ટ્રીયકરણ થઈ જાય. ત્યારે પ્રથમ ભારતીય ગવર્નર બને સીડી દેશમુખ. યાદ રાખજો, પ્રથમ ગવર્નર ઓસબોર્ન સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર કોણ આવશે? સીડી દેશમુખ. તો સીડી દેશમુખ બની જાય અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની સ્થાપના થાય અને એ મુજબ બેંકોનું રેગ્યુલેશન કરવામાં આવે, નિયમન કરવામાં આવે. ઓકે? તો આ હતું આખું આરબીઆઈ નું બેકગ્રાઉન્ડ, સ્થાપનાથી લઈને તમામ બાબતો. હજી અહીંયાથી એક મહત્વની બાબત રહી ગઈ છે. એ મહત્વની બાબત શું છે? ખાસ ધ્યાનથી સાંભળજો કે એ છે આરબીઆઈ ના નાણાકીય વર્ષ. આરબીઆઈ નું નાણાકીય વર્ષ. તો આરબીઆઈ નું નાણાકીય વર્ષ 3 ભાગોમાં પરિવર્તિત થયું છે. સૌથી પહેલા આરબીઆઈ નું નાણાકીય વર્ષ હતું 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર, જ્યારે સ્થાપના થઈ ત્યારે. ત્યાર પછી ચેન્જ કરીને એને કરવામાં આવ્યું 1 જુલાઈ થી 30 જૂન. અને વર્તમાનમાં ગવર્મેન્ટ સાથે કોલેબોરેશન થાય, સરખી નાણાકીય નીતિ બને, નાણાકીય નીતિની સમીક્ષા થાય, એ માટે સરકારનું જે નાણાકીય વર્ષ છે એ જ નાણાકીય વર્ષને આરબીઆઈ અપનાવ્યું છે. એટલે હવે વર્તમાનની અંદર 1 એપ્રિલ થી 31 માર્ચ આ આરબીઆઈ નું નાણાકીય વર્ષ બનશે. બરાબર? તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે 1935 થી 1940 સુધી કયું હતું? 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર. 1940 થી લઈ 2020 સુધી અને 2020 પછીથી આરબીઆઈ નાણાકીય વર્ષ કયું અપનાવ્યું છે? 1 એપ્રિલ થી 31 માર્ચ. કારણ કે સરકારનું નાણાકીય વર્ષ પણ કયું છે? 1 એપ્રિલ થી 31 માર્ચ. તો બંને વચ્ચે નાણાકીય સમીક્ષા થઈ શકે.
મોનેટરી પોલિસીની સમીક્ષા વ્યવસ્થિત રીતના થઈ શકે, જેમાં ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી વચ્ચે સમન્વય થાય, એટલા માટે આરબીઆઈએ પોતાનું નાણાકીય વર્ષ બદલીને કયું કર્યું છે? 1 એપ્રિલ થી 31 માર્ચ. ક્લિયર? તો પહેલા કયું હતું? 1 જુલાઈ થી 30 જૂન. આવા પ્રશ્નો પૂછાય છે. હમણાં જીપીએસસી આવો પ્રશ્ન પૂછી લીધો છે, બરાબર? અને ભવિષ્યમાં બની શકે કે યુપીએસસી માં બી કરંટ અફેર રિલેટેડ ક્વેશ્ચન આવી જાય. તો 2020 માં ચેન્જ થયું એટલે પૂછાણું. હવે બની શકે કે આવનારા 10-15 વર્ષ પછી ચેન્જ થાય એવી જરૂરિયાત પડે તો ત્યારે પૂછશે. બાકી એનો મતલબ એવો નથી કે આને પૂછ્યા જ કરે. એટલે આપણે શું કરીએ છીએ? આપણને ખબર નથી હોતી કરંટમાં શું છે, કરંટનો સિનારિયો શું છે, અને આપણે સીધું વાંચવા લાગીએ. પણ આપણે થોડુંક જો કરંટ અફેર બેઝ રહીશું તો આપણું કામ થઈ જશે. તો આ થઈ ગઈ આરબીઆઈ ની તમામ બાબતોની ડિસ્કશન. ક્લિયર? હવે આપણે આગળ વધીશું. આરબીઆઈ નું એક સેન્ટ્રલ બોર્ડ હોય છે. તમામ પ્રકારના નિર્ણય લેવાનું કાર્ય એ સેન્ટ્રલ બોર્ડ કરે છે. આરબીઆઈ નું એક કેન્દ્રીય બોર્ડ હોય, અને એ કેન્દ્રીય બોર્ડની સંરચના હવે આપણે જોવાની છે. સ્ટ્રક્ચર ઓફ સેન્ટ્રલ બોર્ડ ઓફ આરબીઆઈ. હવે સમજો, કેમ આપણા ઘરમાં કોઈ પણ નિર્ણય કરવાના હોય, દાખલા તરીકે 2 ભાઈ અને 2 બહેન હોય, તો એ ચારેય સભ્યોનું એક બોર્ડ હોય, અને એના હેડ હોય આપણા દાદા દાદી. તો એવી જ રીતના કોઈ પણ ઘરના ડિસિઝનમાં એ બધા ભેગા થશે, એ કોઈ પણ બાબત હશે એનું ડિસ્કશન કરશે, અને પછી એનો નિર્ણય લઈને કાર્ય આગળ કરશે. અહીંયા પણ સેમ ટુ સેમ એવું જ હોય કે આરબીઆઈ ની સ્થાપના તો આપણે જોઈ ગયા, પણ આરબીઆઈ ના નિર્ણયો કોણ લેશે? કારણ કે એનું તો રાષ્ટ્રીયકરણ થઈ ચૂક્યું છે. શેર હોલ્ડર્સની જગ્યાએ અત્યારે ગવર્મેન્ટ હશે. તો ગવર્મેન્ટ કોને નિર્ણય લેવા માટે સક્ષમ બનાવશે? ઓકે, તો અહીંયા એક શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે કે બોર્ડના જેટલા પણ મેમ્બર હશે એની નિમણૂક કોણ કરશે? સરકાર કરશે. સરકાર મતલબ કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, તો અહીંયા આરબીઆઈ ના તમામ નિર્ણયો લેવાનું કાર્ય કોણ કરશે? આરબીઆઈ ના તમામ નિર્ણયો લેવાનું કાર્ય કરશે કેન્દ્રીય બોર્ડ. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે આરબીઆઈ નું કેન્દ્રીય બોર્ડ. તો સૌથી પહેલા આપણે એની સંરચના જોઈ લઈએ. તો આરબીઆઈ ના કેન્દ્રીય બોર્ડમાં કોણ કોણ હોય? સૌથી ટોપ ઉપર હોય છે ગવર્નર. તો એક ગવર્નર હોય, ખાસ ધ્યાન રાખજો, એક ગવર્નર હોય. જે ગવર્નર છે એની નિયુક્તિ કોણ કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. એની માટે કોઈ ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવેલી નથી, બરાબર? એવું જરૂરી નથી કે ઇકોનોમિક્સ સાથે જોડાયેલા જોવા જોઈએ, અથવા તો કોઈ પર્ટિક્યુલર ક્વોલિફિકેશન નથી. ગવર્મેન્ટને જે યોગ્ય લાગશે એને બનાવશે. દાખલા તરીકે હમણાં શક્તિકાંત દાસ સાહેબ આપણા ગવર્નર છે, તો જોવો એને બીએ હિસ્ટ્રી કર્યું છે. ક્લિયર? તો એની માટે કોઈ સબ્જેક્ટ ક્વોલિફિકેશન નથી. પહેલી વાત તો આ. બીજું કે એની નિયુક્તિ જે છે, ઓકે સોરી, એની પુનઃ નિયુક્તિ કરી શકાશે. એની પુનઃ નિયુક્તિ કરી શકાશે. આમ તો 3 વર્ષ સુધી નિમણૂક કરવાની હોય, પછી એની એક્સટેન્શન પણ મળી શકે છે 5 વર્ષ સુધી. અને આરબીઆઈ ની ઓફિશિયલ વેબસાઇટ પર જોશો તો ત્યાં 4 વર્ષ લખેલું છે, બરાબર? અપોઇન્ટેડ એન્ડ નોમિનેટેડ ફોર પીરિયડ ઓફ 4 years, 4 વર્ષ સુધી. તો જે આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડના ગવર્નર બનશે, તો અત્યારે ગવર્નર છે શક્તિકાંત દાસ સાહેબ. તો અગર એની ટર્મ પૂરી થાય છે, તો ટર્મ પૂરી થયા પછી એની પુનઃ નિયુક્તિ થઈ શકે છે. એ સિવાય એની ક્વોલિફિકેશન કોઈ ફિક્સ હોય એવું જરૂરી નથી. તો એક ગવર્નર હશે. ગવર્નરની નીચે 4 ડેપ્યુટી ગવર્નર હશે, અને એમાં મેક્સિમમ 4. ખાસ ધ્યાન રાખજો, મેક્સિમમ કેટલા ગવર્નર હશે? 4 ગવર્નર હશે, ડેપ્ટી ગવર્નર. હવે આ બધું નક્કી કોના મુજબ થાય? ખાસ ધ્યાન રાખજો, આ બધું નક્કી થાય આરબીઆઈ એક્ટ 1934 મુજબ. તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ આરબીઆઈ નું જે સેન્ટ્રલ બોર્ડ છે એ સેન્ટ્રલ બોર્ડ કોના મુજબ હોય? તો આરબીઆઈ એક્ટ 1934 મુજબ. તો આરબીઆઈ એક્ટ 1934 મુજબ આરબીઆઈ નું એક સેન્ટ્રલ બોર્ડ હશે,
અને એ સેન્ટ્રલ બોર્ડ તમામ પ્રકારના નિર્ણયો કરશે. ઓકે, અને નિર્ણય બહુમતીના આધારે હશે. તો અહીંયા ગવર્નર અને ડિપ્ટી ગવર્નર બંનેની નિયુક્તિ બંનેને નોમિનેટેડ કરવાના હોય. ઓકે, તો એ કોણ કરશે? સેન્ટ્રલ ગવર્નમેન્ટ કરશે. ઓકે, તો અપોઇન્ટેડ એન્ડ નોમિનેટેડ, તો જેને અપોઇન્ટ કરવાના હોય નોમિનેટ કરવાના હોય એ બંને સેન્ટ્રલ ગવર્નમેન્ટ કરશે. બીજું 10 ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવશે. અર્થશાસ્ત્રના જે વિદ્વાન હશે એવા 10 ડાયરેક્ટર, એની નિયુક્તિ પણ કોણ કરશે? તો એને પણ નોમિનેટ કરવાના હોય અને એને નોમિનેટ કરશે સેન્ટ્રલ ગવર્નમેન્ટ. પછી બીજા બે સરકારી અધિકારીઓ હશે, બે ગવર્નમેન્ટ ઓફિશિયલની પસંદગી થશે. એ પણ કોણ કરશે? કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્નમેન્ટ. અને બીજા 4 ક્ષેત્રીય રિજનલ ડાયરેક્ટર હશે, અને એ રિજનલ ડાયરેક્ટરની નિયુક્તિ પણ કોણ કરશે? સેન્ટ્રલ ગવર્નમેન્ટ કરશે. એના અંતર્ગત બીજા 5 સભ્યો હશે. એના અંતર્ગત બીજા કેટલા સભ્યો હશે? 5 સભ્યો. અને એનો કાર્યકાળ કેટલો હશે? 4 વર્ષનો. તો આટલી બાબતો યાદ રાખવાની છે. અહીંયા કેટલું? 3 વર્ષ નિયુક્તિ હોય, 2 વર્ષનું એક્સટેન્શન આપી શકે, 5 વર્ષ કાર્યકાળ થાય. ક્લિયર? પુનઃ નિયુક્તિ થઈ શકે છે. તો આખું આરબીઆઈ નું સેન્ટ્રલ બોર્ડ છે. આ જે રિજનલ છે, રિજનલ 4 જગ્યાએ છે. આરબીઆઈ ની 4 રિજનલ ઓફિસ છે: દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. તો 4 જગ્યાએ એક રિજનલ ડાયરેક્ટર હશે, અને એ 4 ડાયરેક્ટર પણ શેના મેમ્બર હશે? સેન્ટ્રલ બોર્ડના મેમ્બર હશે. ક્લિયર? તો આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. તો ફરીથી કહું છું, તમારે શું યાદ રાખવાનું છે? આરબીઆઈ નું સેન્ટ્રલ બોર્ડ અને આરબીઆઈ ના સેન્ટ્રલ બોર્ડની અંદર કેટલા મેમ્બર છે, કયા કયા મેમ્બર છે, કોણ નિયુક્તિ કરે છે, આ તમામ બાબતો તમને ખબર હોવી જોઈએ. જો કે તમામની નિયુક્તિ અપોઇન્ટેડ હોય કે નોમિનેટેડ હોય, આ બધા નોમિનેટેડ હશે અને આ અપોઇન્ટેડ હશે. તો અપોઇન્ટેડ હોય કે નોમિનેટેડ હોય, બધું જ કોણ કરશે? કેન્દ્ર સરકાર. એમાં ગવર્નરની પુનઃ નિયુક્તિ થઈ શકે છે. મેક્સિમમ 4 ડિપ્ટી ગવર્નર, ખાસ યાદ રાખજો, મેક્સિમમ 4 ડિપ્ટી ગવર્નરની અપોઇન્ટ થશે. ત્યાર પછી 10 ડાયરેક્ટર, 4 ક્ષેત્રીય ડાયરેક્ટર અને 2 ગવર્નમેન્ટ ઓફિશિયલ અધિકારી હશે. 4 જગ્યાએ આરબીઆઈ ની રિજનલ ઓફિસ છે. એના કાર્યોની વહેંચણી માટે દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ. અને 15 એક-એકની અંતર્ગત 5 સભ્યો બીજા હશે. તો આ 4 ક્ષેત્રીય ડાયરેક્ટર થઈ ગયા, અને એના અંતર્ગત બીજા 5 સભ્યો હશે. પણ એ સેન્ટ્રલ બોર્ડમાં ભાગ નહીં લે. સેન્ટ્રલ બોર્ડમાં ભાગ માત્ર 4 ક્ષેત્રીય ડાયરેક્ટર જ લેશે. ઓકે, તો આ થઈ ગયું આરબીઆઈ નું કેન્દ્રીય બોર્ડ, જે ડિસિઝન લેશે, જે નાણાકીય પોલિસી બનાવવાનું કામ કરશે. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ. તો ત્યાર પછી છે આરબીઆઈ ના કાર્યો, ફંક્શન્સ ઓફ આરબીઆઈ. તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આરબીઆઈ ના કાર્યોને આપણે 2 ભાગમાં વહેંચીશું. એક રાષ્ટ્રીય બેંક તરીકેના કાર્ય, અને એક વિકાસાત્મક કાર્ય. બીજું એનું કાર્ય વિકાસાત્મક કાર્ય. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ આરબીઆઈ ના રાષ્ટ્રીય બેંક તરીકેના કાર્યો કયા કયા છે. કારણ કે એક વખત યુપીએસસી માં પૂછી લીધું છે કે આરબીઆઈ ના રાષ્ટ્રીય બેંક તરીકેના કાર્યો કયા છે. તો દરેક બાબત આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલું છે આરબીઆઈ નું રાષ્ટ્રીય બેંક તરીકે કાર્ય. તો રાષ્ટ્રીય બેંક તરીકેનું એનું કાર્ય શું છે? તો રાષ્ટ્રીય બેંક તરીકે એની પાસે કરન્સી ઇસ્યુ કરવાનો અધિકાર છે.
નોટોની છાપણી કરવાનો અધિકાર કોની પાસે છે? આરબીઆઈ પાસે. 2 રૂપિયાથી લઈ 2 રૂપિયાથી ઉપરની એ પછી સિક્કો હોય કે નોટ હોય, એ તમામ અધિકાર કોની પાસે છે? આરબીઆઈ પાસે. તો નોંધ કરીને લખજો. તો 2 રૂપિયાથી હોય તો 1 રૂપિયાની નોટ કે સિક્કો એનો અધિકાર કોની પાસે હશે? તો એમાં જોજો આરબીઆઈ ના ગવર્નરની સહી નહીં હોય, એમાં ભારત સરકારના ફિનાન્સ સેક્રેટરીની સહી હશે. તો આનો અધિકાર હોય ભારત સરકાર પાસે. બીજું, ઘણા લોકોને એવું થતું એક સર ભારતમાં આટલી ગરીબી છે તો પછી આરબીઆઈ ને નોટો છાપવાનું શરૂ જ રખાય ને, લિમિટેડ નોટો શું કામ છાપે છે? તો એને પણ આપણે જોઈશું. ઇન્ફ્લેશન, એને ફુગાવો કહેવાય. અગર આરબીઆઈ જો નોટો છાપવા માંડશે તો માર્કેટની અંદર લિક્વિડિટી વધી જશે, અને બજારમાં લિક્વિડિટી વધી જાય, લોકો પાસે રૂપિયા આવી જાય તો શું કરશે? ડિમાન્ડ જનરેટ કરશે, તો ફુગાવો થવાના ચાન્સીસ છે, ઇન્ફ્લેશન થઈ શકે છે. તો એટલા માટે કરન્સી લિમિટેડ હોય. એની માટે આરબીઆઈ છે એ મિનિમમ રિઝર્વ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. આરબીઆઈ કરન્સી ઇશ્યુ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે? તો મિનિમમ રિઝર્વ સિસ્ટમ. અને અત્યારે એ મિનિમમ રિઝર્વ છે 200 કરોડ. એ 200 કરોડ માંથી ડિપેન્ડ કરે છે કે આરબીઆઈ શું કરે. દાખલા તરીકે 115 કરોડ છે તેનું આરબીઆઈ ગોલ્ડ રાખશે, જે નોટ ઇશ્યુ કરશે એની સામે, એટલે કે 100% રિઝર્વ રાખશે. અને 85 કરોડ જેટલું એ ફોરેન રિઝર્વ રાખશે પોતાની પાસે. તો આ પણ એક શબ્દ તમારે ધ્યાન રાખવાનો છે કે આરબીઆઈ નું કાર્ય, તો રાષ્ટ્રીય બેંક તરીકે પહેલું કાર્ય શું છે? નોટોની છાપણી કરવાનું. બરાબર? નોટ માટે કયો કાગળ હશે, કેવા કલર યુઝ થશે, એની અંદર સિગ્નેચર પણ કોની થશે? આરબીઆઈ ના ગવર્નરની. પણ એક શરત, 2 રૂપિયાથી ઉપરની નોટ કે સિક્કો. બરાબર? તો એ ઇશ્યુ કરવાનું કામ કોનું છે? આરબીઆઈ નું. અને આરબીઆઈ એના માટે કઈ પદ્ધતિ અપનાવે છે? તો આરબીઆઈ એના માટે મિનિમમ રિઝર્વ સિસ્ટમ અપનાવે છે. ક્લિયર? અને એ મિનિમમ રિઝર્વ સિસ્ટમ અંતર્ગત 200 કરોડનું મિનિમમ રિઝર્વ રાખવામાં આવે. તો આરબીઆઈ નું પહેલું કાર્ય. બીજું કાર્ય, તો આ તો તમને આઈડિયા આવી ગયો હશે. બરાબર? બીજું કાર્ય, આરબીઆઈ એ બેન્કર્સ ઓફ બેંક તરીકે કાર્ય કરે છે. બેન્કર્સ ઓફ બેંક, આ પણ એક મહત્વનો મુદ્દો છે. કેમ બેન્કર્સ ઓફ બેંક? તો આરબીઆઈ છે એ બેંકને લોન પણ આપે છે. આરબીઆઈ બેંકના વધારાના પૈસા ડિપોઝિટ પણ કરે છે. અને આરબીઆઈ એ બેંકો સાથે પરામર્શ પણ કરે છે, બેંકોને સલાહ સૂચન પણ આપે છે. તો એટલા માટે બેન્કર્સ ઓફ બેંક કહેવાય. આરબીઆઈ ને શું કહેવાય? બેન્કર્સ ઓફ બેંક. સમજો કે કોઈ બેંકને નાણાંની જરૂરિયાત છે તો આરબીઆઈ શું કરશે? લોન આપશે. કોઈ બેંક પાસે નાણાં વધારે છે તો આરબીઆઈ શું કરશે? પોતાની પાસે ડિપોઝિટ કરશે. અને જ્યારે બેંકને પરામર્શની જરૂરિયાત પડે તો એ પણ કોણ આપવાનું કામ કરે છે? આરબીઆઈ. તો એટલા માટે બેન્કર્સ ઓફ બેંક. એ સિવાય બેન્કર્સ ઓફ ગવર્નમેન્ટ. તો જે કાર્ય બેંકો માટે કરે છે એ જ કાર્ય આરબીઆઈ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે કરે છે. રાજ્ય સરકારને પણ પરામર્શ આપશે, કેન્દ્ર સરકાર સાથે પણ સલાહ સૂચન કરશે. અને જ્યારે જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકારને પણ પૈસા આપશે, અથવા તો કેન્દ્ર સરકારના પૈસા પોતાની પાસે ડિપોઝિટ પણ કરી શકે છે. એ અલગ અલગ રીતના કરશે અને આપણે જોઈશું જીસેક સ્વરૂપે. ઓકે? તો બેન્કર્સ ઓફ ગવર્નમેન્ટ તરીકેનું પણ કાર્ય છે. આ બધા ખાસ યાદ રાખજો. શેની માટેના કાર્યો તમે ભણો છો? તમે કાર્ય શીખો છો રાષ્ટ્રીય બેંક તરીકેના. તો આરબીઆઈ રાષ્ટ્રીય બેંક તરીકે શું કાર્ય કરે છે? કરન્સી ઇશ્યુ કરવાનું, નોટો છાપવાનું. આરબીઆઈ રાષ્ટ્રીય બેંક તરીકે શું કાર્ય કરે છે? બેન્કર્સ ઓફ બેંક, બેન્કર્સ ઓફ ગવર્નમેન્ટ. બીજું કે જ્યારે આંતરરાષ્ટ્રીય
મંચ પર બેઠકો થશે, જેમ કે ઈ મંચ IMF નું હોય, એ મંચ વર્લ્ડ બેંક નું હોય, બરાબર, તો ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે કોઈ આર્થિક બાબતોની વાત આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરશે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ સિવાય વિદેશી વિનિમય ભંડાર, વિદેશી વિનિમય ભંડાર, ફોરેન એક્સચેન્જ રિઝર્વ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ પણ. ફોરેન એક્સચેન્જ રિઝર્વ. તો આના સંરક્ષક તરીકેનું કામ કોણ કરે છે? ફોરેક્સ ના સંરક્ષક તરીકેનું, કસ્ટોડિયન તરીકેનું કાર્ય કરે છે RBI. તો 5 કાર્ય થયા. એ ઉપરાંત RBI બીજા ઘણા બધા કાર્યો કરે છે, જેમ કે હમણાં મેં તમને કીધું મોનેટરી પોલિસી બનાવશે. RBI શું કરશે? નાણાકીય નીતિ બનાવશે. આની ઉપર કોઈએ તણાવ લેવું નહીં. હમણાં આના પછીનો ટોપિક જ છે કે નાણાકીય નીતિ શું છે. તો નાણાકીય નીતિ બનાવવાનું કાર્ય પણ કોનું છે? RBI. અને એની સમીક્ષા પણ કોણ કરશે? RBI જ કરશે. એ સિવાય આપણે હમણાં જોઈ ગયા હતા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. એના મુજબ શું કરશે? જેટલી પણ બેંકો છે એ બેંકોનું નિયમન કરશે. બેંકોનું નિયમન એટલે હું અહીંયા લખી શકું મની માર્કેટનું નિયમન કરશે. મની માર્કેટને રેગ્યુલેટ કરવાનું કાર્ય કરશે. તો મની માર્કેટ રેગ્યુલેશન કરવાનું કાર્ય કરશે. તો આ બધા RBI ના ફંક્શન્સ છે. ક્લિયર? તો બધી બાબતો યાદ રાખવાની છે. એ ઉપરાંત હજુ એક કાર્ય તમે લખી શકો છો કે કોઈ બેંકને નવું લાયસન્સ આપવાનું હોય અથવા બેંકની નવી શાખાઓ ખોલવાની હોય અથવા કોઈ બેંકનું લાયસન્સ પાછું ખેંચી લેવાનું હોય તો એ કાર્ય પણ કોણ કરશે? RBI કરશે. ક્લિયર? તો આટલી બાબતો છે એને તમારે યાદ રાખવાની છે. તો ફરીથી આપણે જોઈ લઈએ કે RBI ના કાર્યો. એમાં રાષ્ટ્રીય બેંક તરીકે કાર્ય શું કરે છે એને આપણે જોયું. હવે આપણે જોઈએ એના વિકાસાત્મક કાર્યો કયા કયા છે. તો RBI ના વિકાસાત્મક કાર્યો કયા છે? તો RBI નાણાકીય સમાવેશનનું કાર્ય કરે છે. આ બધા આપણા ટોપિક છે. અત્યારે તમે ખાલી આ શબ્દ લખી નાખજો. પાછળથી તમને ખબર પડી જશે કે કેવી રીતના નાણાકીય સમાવેશન કરે. આ એનું વિકાસાત્મક કાર્ય છે. બરાબર? RBI શું કરે છે? નાણાકીય સમાવેશન કરે છે. RBI વિત્તીય સાક્ષરતા, લોકોની અંદર વિત્તીય સાક્ષરતા આવે, વિત્તીય જાગૃતતા આવે, RBI એના પણ કાર્ય કરે છે. બીજું એક વિકાસાત્મક કાર્ય શું કરે છે? RBI બચત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. તો આ એના વિકાસાત્મક કાર્યો કહેવાય. ક્લિયર? તો નાણાકીય સમાવેશન, વિત્તીય સાક્ષરતા અને બચત પ્રવૃત્તિ. એનું એક સ્લોગન છે ને, બી અવેર બી એલર્ટ. એક વિત્તીય સાક્ષરતા માટે RBI નું સ્લોગન છે. જોજો તમે અમિતાભ બચ્ચન એની એડવર્ટાઇઝમાં આવશે, પછી એક ક્રિકેટર છે એ પણ એની એડવર્ટાઇઝમાં આવશે જે વિત્તીય સાક્ષરતાનું કામ કરે છે. RBI says be aware be alert. એવું એક સ્લોગન હશે. તો 3 કાર્યો એના વિકાસાત્મક કાર્યો છે. નાણાકીય સમાવેશન, વિત્તીય સાક્ષરતા અને બચત પ્રવૃત્તિને પ્રોત્સાહન. યાદ કરો મેં તમને શું કીધું હતું કે લોકો બચત કરશે તો બચત ક્યાં જમા કરશે? બેંકમાં જમા કરશે. બેંકમાં જમા કરશે તો બેંક એ બચતમાંથી શું આપશે? લોન. એ લોન કોણ લેશે? તો ઉદ્યોગો લેશે. ઉદ્યોગ લોન લેશે તો શું થશે? ઉત્પાદનમાં વધારો થશે. ઉત્પાદનમાં વધારો થશે તો શું થશે? રોજગારમાં વધારો થશે. રોજગારમાં વધારો થશે તો આવકમાં વધારો થશે.
અને આવકમાં વધારો થશે તો લોકો શું કરશે? લોકો ખર્ચ કરશે, અને ખર્ચ સિવાયની જે રકમ વધે છે એની લોકો શું કરશે? બચત કરશે. તો બચતમાં વધારો કરવો હોય તો લોકોના બેંકમાં અકાઉન્ટ હોવા જોઈએ, અને એ બેંકમાં અકાઉન્ટ માટે શું કરશે આરબીઆઈ? વિત્તીય સાક્ષરતા, કે લોકોને બેન્કિંગ પ્રક્રિયાઓથી જાગૃત કરશે, બેન્કિંગ પ્રક્રિયાઓ સમજાવશે, લોકોને બેન્કિંગ પ્રક્રિયાઓ પ્રત્યે અવેર કરશે, વધારેમાં વધારે લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરશે. જેટલા વધુ બેંક અકાઉન્ટ ખુલશે એટલી બચત વધશે, અને એટલી બચત વધશે તો આ પ્રક્રિયા થશે, અને આ પ્રક્રિયા થશે તો સંસાધનોની ગતિશીલતા થશે, અને સંસાધનો જો ગતિશીલ રહેશે તો આપમેળે લોકોનું નાણાકીય સમાવેશન ચાલુ જ રહેશે. નાણાકીય સમાવેશન એટલે બીજું કંઈ નહીં, સીધા ને સાદા શબ્દોમાં કહીએ તો નાણાકીય સમાવેશન એટલે લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા, કે જેની મદદથી આ સાયકલ ચાલુ રહે, સંસાધનોની ગતિશીલતા ચાલુ રહે, અને સંસાધનોની ગતિશીલતા ચાલુ રહેશે, લોકોની આવક વધશે, રોજગાર વધશે, તો શું થશે? આર્થિક વૃદ્ધિ થશે. ક્લિયર? તો આરબીઆઈ બે પ્રકારના કાર્યો કરે છે, એક વિકાસાત્મક કાર્ય કરે અને એક રાષ્ટ્રીય બેંક તરીકે. રાષ્ટ્રીય બેંક તરીકેમાં કરન્સી ઇસ્યુ કરવાનું કામ કરે છે. એ સિવાય આપણે જોઈએ કે બેન્કર્સ ઓફ બેંક, બેન્કર્સ ઓફ ગવર્નમેન્ટ, એ સિવાય આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કરે, વિદેશી વિનિમય ભંડારનું સંરક્ષક તરીકેનું કાર્ય કરે છે, નાણાકીય નીતિ બનાવે છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ બેંકોનું નિયમન કરે છે, બેંકોને નવા લાયસન્સ આપવાનું, બેંકોના લાયસન્સ રદ કરવાનું, બરાબર, વારંવાર બેંકોને સલાહ સૂચન કરવાનું, આ બધા કાર્યો કોણ કરે છે? આરબીઆઈ. તો આજે આ લેક્ચરની અંદર આપણે શું શીખી ગયા? આરબીઆઈ ની સ્થાપના, સેન્ટ્રલ બોર્ડ અને આરબીઆઈ ના કાર્યો. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું મોનેટરી પોલિસી. તો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે મેસેજ કરી શકો છો.